નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, ભલે ગમે તે થઈ જાય પણ તમારા ઘરના મંદિરમાં બાકસ સિવાય આ 5 વસ્તુઓ ક્યારેય ન રાખતા। મિત્રો, દરેકના ઘરમાં એક મંદિર તો હોય જ છે અને જે કોઈ મંદિરમાં આ બધી સામગ્રી વ્યવસ્થિત રીતે રાખે છે તો એના માટે આ ખાસ વિડીયો છે। અને જો તમે જાણો છો કે મંદિરમાં શું રાખવું જોઈએ અને શું ન રાખવું જોઈએ તો આવી સ્થિતિમાં તમારું ઘર સમૃદ્ધ બનશે। તમારા ઘરમાં હંમેશા પારિવારિક સુખ, સમૃદ્ધિ અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહેશે। તેમજ મિત્રો, જો તમારા ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ હોય અથવા ઘરના મંદિરમાં ભગવાન ગણેશનો જો ફોટો રાખ્યો હોય તો પરિવારના સભ્યોએ આ વિડીયો અવશ્ય જોવો જોઈએ। આગળ વધતા પહેલાં અત્યારે જ વિડીયોને લાઇક કરી દેજો, નહીં તો તમારા પરિવારમાં શાંતિ નહીં આવે। મિત્રો, આ એવી માહિતી છે કે કોઈ તમને કહેતું નથી અને જેઓ જાણતા હોય છે તે પોતાના પરિવારમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે અને એ પરિવારના તમામ સભ્યો સમૃદ્ધ બને છે। મિત્રો, તમારામાંથી જો કોઈ પણ સમય કાઢીને આ વિડીયો જોશે તો સમજી લેજો કે એ ઘરમાં સુખ શાંતિની સાથે દેવી લક્ષ્મીનો હંમેશા વાસ રહેશે। મિત્રો, આજના આધુનિક સમયમાં પણ ઘણા લોકો એવા છે કે જે ઘરના મંદિરની સામે આવા અનેક કામો કરે છે કે જેના કારણે પરિવારમાં દુઃખનો પહાડ તૂટી પડે છે। મિત્રો, તમે જોતા જ હશો કે જે લોકો ઘરના મંદિરની સામે જ ન કરવાનું કૃત્ય કરતા હોય છે, મિત્રો તે જ સમયે કેટલાક પતિ પત્ની એવા હોય છે કે જેઓ સાથે અમુક વસ્તુ કરતા હોય છે, ત્યારે તે લોકો ઘરમાં કોઈ જગ્યા નથી જોતા પણ તે કોઈ પણ જગ્યાએ બધી વસ્તુ કરવા લાગે છે। પણ મિત્રો, આ પ્રકારના જે પણ કામ કરે છે તેનો આખો પરિવાર બરબાદ થઈ જાય છે। મિત્રો, તમે તમારા ઘરમાં બનાવેલા મંદિરમાંથી આ વસ્તુને સંપૂર્ણપણે હટાવી દેજો। જો તમારા ઘરમાં મંદિર છે અને તમે ભગવાનની પૂજા કરો છો તો આ ભૂલ ના કરતા, નકર તમારું ઘર બરબાદ થઈ જશે। મિત્રો, આ વાતને મજાકમાં લેવાની ભૂલ ના કરતા, નહીં તો તમારા ઘરમાં એવી ગરીબી આવશે કે તમારા ઘરમાં ખાવા માટે ખીચડી પણ નહીં રહે। મિત્રો, આજે નહીં તો કાલે એક દિવસ તો તમારે આ વિડીયો જોવો જ પડશે। તો બની શકે તો આ વિડીયો ડિલીટ થતાં પહેલાં જોઈ લો। મિત્રો, આનાથી તમારું ઘર બચી જશે। મિત્રો, આજે ભારતમાં દરેકના ઘરમાં એક નાનું મંદિર તો હોય જ છે કે જેમાં તેઓ સવાર સાંજ પૂજા અર્ચના કરતા હોય છે। તેમજ એવા ઘણા લોકો છે કે જેમણે હજુ સુધી ઘરના મંદિરમાંથી આ 3 વસ્તુઓ હટાવી નથી અને કેટલાક લોકો એવા હોય છે કે જેમણે ઘરના મંદિરને પોતાનો રૂમ જ બનાવી દીધું હોય છે। આવી સ્થિતિમાં મિત્રો, ઘણા એવા પણ પતિ પત્ની છે કે જેઓએ ઘરના મંદિરને રૂમમાં જ બનાવેલું છે। આનો અર્થ એ થયો કે જે રૂમમાં પતિ પત્ની સાથે રહે છે, સાથે સૂવે છે અને સાથે જ બધી વસ્તુ કરે છે અને એ જ રૂમમાં પૂજા કરે છે તો એ ઘર બરબાદ થઈ જાય છે। આ વસ્તુ બહુ ખોટી માનવામાં આવે છે। ભગવાનના મંદિરની સામે આવું વર્તન કરવું એ બહુ અપમાન કહેવાય છે। મિત્રો, હું તમને હાથ જોડીને કહું છું કે જો તમે તમારા ઘરમાં બની શકે તો તમારા સૂવાના રૂમમાં મંદિર ન બનાવો। મિત્રો, અમે એવું નથી કહેતા કે પતિ પત્નીએ કાંઈ ન કરવું જોઈએ, પણ મંદિરની સામે કોઈ પણ વસ્તુ કરવી ન જોઈએ। ઘરના મંદિર માટે આપણે અલગ જગ્યા કે સ્થાન પસંદ કરવું જોઈએ। મિત્રો, ભારતમાં ભાગ્યે જ એવું કોઈ ઘર હશે કે જેમાં પૂજા અર્ચના ન થતી હોય, પણ પૂજા એ એક એવી જગ્યા છે કે જ્યાંથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે। તેથી વાસ્તુશાસ્ત્ર અનુસાર મિત્રો, તમારા મંદિરની જગ્યા એવી હોવી જોઈએ કે તમારી ઘરે સકારાત્મક ઉર્જા જલ્દી આવી શકે। મિત્રો, તમે ઘણીવાર જોયું હશે કે આપણા પૂજાવાળા રૂમમાં ભગવાનની મૂર્તિ રાખીએ છીએ, પરંતુ તમે પૂજા ઘરમાં કેટલીક એવી વસ્તુઓ રાખી હોય છે કે જેના કારણે મિત્રો લોકોમાં ઘણી ગેરસમજ થાય છે અને કેટલાક લોકો એવા હોય છે કે જે વાસ્તુશાસ્ત્રને સામાન્ય માને છે અને ઘરમાં રાખેલી વસ્તુને ક્યાં રાખવી જોઈએ એ તેને ખબર રહેતી નથી। મિત્રો, આજના નવા જમાનામાં જે પણ દીકરીઓ લગ્ન કર્યા પછી આપણા ઘરે નવી વહુ બનીને આવે છે તેને ન તો વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન છે અથવા ન તો મંદિરમાં શું રાખવું એ પણ ખબર નથી હોતી। કઈ વસ્તુ કરવી ન જોઈએ અને કઈ વસ્તુ રાખવી ન જોઈએ એ પણ ખબર નથી રહેતી। તેથી મિત્રો, આજકાલ મહિલાઓ મંદિરની સામે કોઈ પણ પ્રકારનું ગંદુ કામ પણ કરી લે છે। આધુનિક સમયમાં ઘણી સ્ત્રીઓ અને ઘણા પુરુષો અમુક વસ્તુ કરવાનો સમય પણ જોતા નથી। મિત્રો, કોઈ સ્ત્રી રસોડામાં રસોઈ બનાવતી હોય તો પુરુષ પણ તેની પાછળ જઈને ગંદુ કામ કરવા લાગે છે, તો આ વસ્તુ તદ્દન ખોટી માનવામાં આવે છે। આવું કરવું યોગ્ય નથી મિત્રો, તેથી આવું અપમાનજનક માનવામાં આવે છે। આનાથી ઘર મિત્રો બરબાદ થવા લાગે છે અને જો ઘર બરબાદ થવા લાગે છે ત્યારે જ આવા લોકોને ખબર પડે છે। મિત્રો, જો આવું થવા લાગે એટલે ઘર આખું બરબાદ થઈ જાય છે। મિત્રો, અત્યારે તો એવો સમય આવી ગયો છે કે ઘરની સ્ત્રી છે એ અલગ અલગ પુરુષો સાથે ન કરવાનું કરી બેસે છે। તે જેમ વસ્ત્રો બદલે છે તેવી જ રીતે અલગ અલગ મર્દો સાથે તે સમય પસાર કરવા લાગી છે। મિત્રો, મને તમને કહેવાનું મન થતું નથી, પરંતુ મિત્રો સાચી વાત એ છે કે હવેના સમયની સ્ત્રીઓ ઘણી બદલાઈ ગઈ છે।
તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. મિત્રો જે વિડીયોમાં કોમેન્ટ કરશે તે બધાના ઘરમાં માતાજીની કૃપા વરસી રહેશે અને તેનો આખો પરિવાર સુખી રહેશે. મિત્રો જો તમારામાંથી કોઈ પણ માતાજીમાં વિશ્વાસ કરતું હોય તો તેમના ઘરમાં હંમેશા માતાજીની કૃપા વરસતી રહેશે. મિત્રો પૂજા ઘરમાં રાખેલી આ વસ્તુઓ છે કે જેનાથી અશુભ થાય છે. લક્ષ્મી માતા આવા ઘરનો સાવ ત્યાગ કરી દે છે. મિત્રો તેની સાથે આ વિડીયોમાં એવું જાણીશું કે અમુક ખાસ વસ્તુ પૂજા ઘરમાં રાખવી બહુ જરૂરી છે. જો તમે ઘરમાં સુખ સમૃદ્ધિની વસ્તુઓ રાખો છો તો પૂજા ઘરમાં આ વસ્તુઓ હોવી જોઈએ. મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં એક નાનું મંદિર તો બનાવવું જ જોઈએ, જે પોતાના બધા પ્રિય દેવી દેવતાઓની પ્રાર્થના કરી શકે તેમજ ભક્તિભાવથી તે પોતાના મંદિરોમાં કુળદેવી દેવી દેવતાઓની પૂજા કરી શકે. આપણે માતાજીના ફોટા પણ મંદિરમાં રાખવા જોઈએ, પરંતુ આપણા શાસ્ત્રો અનુસાર મંદિરની અંદર કેટલીક એવી વસ્તુ રાખવી કે જે ફાયદો આપે છે. મિત્રો કેટલીક એવી વસ્તુઓ છે કે જે નકારાત્મક હોય છે અને તેનાથી ઝઘડો અને વિપત્તિઓ પણ આવી શકે છે. આજે આપણે એવી બધી અશુભ વસ્તુઓ વિશે જાણીશું કે ઘણા લોકો એવા છે કે જે ખોટી વસ્તુઓ મંદિરમાં રાખે છે. જો મિત્રો તમારા પણ મંદિરમાં આવી ખોટી વસ્તુઓ રાખેલી હોય તો તેને તરત જ બહાર કાઢી નાખજો. આ વાત મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કળયુગમાં માણસ કેટલીક અપવિત્ર વસ્તુની પણ પૂજા કરશે કે જેનું વાસ્તુશાસ્ત્રમાં કોઈ મોલ નથી. ભગવાન કૃષ્ણ કહે છે કે કળયુગમાં માણસ અધાર્મિક વસ્તુઓની પણ પૂજા કરશે. મિત્રો સૌપ્રથમ દીવા અને અગરબત્તીની વાત કરીએ તો ભારતની પરંપરા માટી સાથે જોડાયેલી છે. આટલા માટે ઘરના મંદિરમાં પરંપરાગત માટીનો દીવો હોવો જ જોઈએ. જો તમે માટીનો દીવો રાખવા માંગતા ન હોવ તો પછી તમે અન્ય દીવા કોડિયા પણ રાખી શકો છો. આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. બીજી વસ્તુ સ્વસ્તિક છે. ઘરના મંદિરમાં સ્વસ્તિક ખૂબ જ જરૂરી છે. એ તમારા ઘરમાં સુખ સંપત્તિ લાવશે. એને સુખનું પ્રતીક પણ માનવામાં આવે છે મિત્રો, જેથી કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં સ્વસ્તિકનું પ્રતીક અવશ્ય બનાવવું જોઈએ. ત્રીજી વસ્તુ મિત્રો કળશ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કળશ છે એ સુખ સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. તમારા મંદિરમાં કુમકુમથી સ્વસ્તિક બનાવો અને તેની ઉપર આ શુભ કળશ રાખજો. આમ કરવાથી ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહે છે તેમજ ધનની બહુ પ્રાપ્તિ થાય છે. મિત્રો ચોથી વસ્તુ છે કે જે શંખ છે. ખૂબ જ ઓછા લોકો જાણે છે કે શંખની ઉત્પત્તિ છે એ સમુદ્ર મંથનના સમયે થઈ છે. આ કારણથી જ દેવી લક્ષ્મીને આ શંખ ખૂબ જ પ્રિય છે. મિત્રો આ શંખનો અવાજ પણ સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો ઘરમાં શંખ વગાડવાથી લક્ષ્મીમાં બહુ પ્રસન્ન થાય છે અને આપણા ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા જ આવે છે. આથી મિત્રો ભારતમાં ઘણા લોકો છે કે જે પોતાના મંદિરમાં શંખ રાખે છે. મિત્રો તમે જો શંખ વગાડતા નથી તો તમે શંખની પૂજા પણ કરી શકો છો. અને જો મિત્રો તમે શંખ વગાડતા હોવ તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે. મિત્રો શંખ વગાડવાથી ઘરમાંથી મચ્છરો પણ જતા રહે તેવું પણ માનવામાં આવે છે. મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં શંખનો નાદ થતો હોય તે ઘરમાં ક્યારેય લડાઈ કે ઝઘડો થતા નથી. આ ઉપરાંત મિત્રો ઘરમાં બધાના મન પણ શાંત રહે છે. જો આપણા ઘરમાં કોઈ આપત્તિ આવવાની હોય તો તે પહેલાં જ આપણને ચેતવણી મળી જાય છે. તો મિત્રો ઘરમાં શંખ અચૂકથી રાખજો. મિત્રો પાંચમી વસ્તુઓમાં ઘંટડી આવે છે. મિત્રો મંદિરમાં ઘંટડી હોવી જ જોઈએ. ઘંટડીને શુભ માનવામાં આવે છે. તમે જ્યારે પૂજા આરાધના કરો છો ત્યારે તમે ઘંટડી વગાડો છો. તેથી જ્યારે ઘંટડી વાગે છે ત્યારે ઘરનું વાતાવરણ એકદમ સકારાત્મક બને છે. જે ઘરમાં પૂજા સમયે ઘંટડી વગાડવામાં આવે છે તે ઘરની આસપાસ બધી નકારાત્મક શક્તિઓ છે એ સાવ દૂર થઈ જાય છે મિત્રો, અને સાથે જ સુખ સમૃદ્ધિના દ્વાર ખુલવા લાગે છે. તો મિત્રો આ એ વસ્તુ હતી કે જે ઘરના મંદિરમાં રાખવી જોઈએ. તો મિત્રો હવે આપણે એ જાણીએ કે ઘરના મંદિરમાં કઈ વસ્તુઓ રાખવી ન જોઈએ. કોઈ પણ વ્યક્તિએ ક્યારેય પણ ગણેશજીની મૂર્તિઓ વિષમ દિશામાં રાખવી ન જોઈએ. તમારા ઘરમાં મંદિરમાં માત્ર 2 જ મૂર્તિઓ રાખો તેને શુભ માનવામાં આવે છે. ભગવાન ગણેશની મૂર્તિને મુખ્ય દ્વાર પર અંદરની તરફ મુખ રાખીને મૂકો. ઘણા લોકો ભગવાન ગણેશની મૂર્તિને ઘરના મુખ્ય દ્વારની સામેની બાજુ મૂકવાની ભૂલ કરે છે. તે ભગવાનને બહાર રાખીને સ્થાપિત કરી દે છે, જેના કારણે તેને ઘણું બધું નુકસાન સહન કરવું પડે છે. મિત્રો જો તમે ઈચ્છો તો તમે તેને મંદિરમાં સરખી રીતે રાખી શકો છો, પરંતુ મૂર્તિને ક્યારેય બહારની બાજુએ મુખ રાખીને ન મૂકવી જોઈએ. બીજી વાત મિત્રો, તૂટેલા ચોખા કે ખંડિત ચોખા ક્યારેય મંદિરમાં રાખવા ન જોઈએ. સાથે જ મિત્રો જૂના ચડાવેલા ચોખાને લાંબા સમય સુધી ન રાખો. વાસ્તુશાસ્ત્ર અનુસાર તેને નકારાત્મક ઉર્જા માનવામાં આવે છે.
ત્યારબાદ મંદિરમાં રાખેલા ચોખાને હળદરમાં પલાળ્યા પછી જ તેનો ઉપયોગ કરો. આનાથી વધુ શુભ ફળ મળશે. મિત્રો ત્રીજી વસ્તુ આપણા પૂર્વજોનો ફોટો છે. જો મિત્રો તમે તમારા પૂર્વજોનો ફોટો તમે મંદિરમાં રાખ્યો હોય તો તેને તરત જ કાઢી નાખજો. એને અશુભ માનવામાં આવે છે. આનાથી મિત્રો શોકનું પરિણામ મળે છે. મૃતક પરિવારના સભ્યો પૂજનીય તો હોય છે પણ તેનું સ્થાન ભગવાનની સમકક્ષ હોતું નથી. આ વસ્તુ છે એ વાસ્તુશાસ્ત્રમાં નકારવામાં આવે છે. ત્યારબાદ મિત્રો જો તમે કોઈ સંતને માનતા હોવ તો તેનો ફોટો તમે ઘરની દિવાલ પર લગાવી શકો છો, પરંતુ તેને તમે મંદિરમાં નહીં રાખી શકો. મિત્રો ભૂલથી પણ શનિદેવની અથવા તો ભૈરવજીની મૂર્તિ ઘરમાં ન રાખવી જોઈએ. મિત્રો ભૈરવ કે શનિદેવ અથવા તો કાલી માતાની મૂર્તિ ઘરમાં ન રાખવી જોઈએ. આ સાથે જ મિત્રો લક્ષ્મી માતાની ઊભી મૂર્તિની પૂજા ન કરવી જોઈએ. માતા લક્ષ્મી છે એ હંમેશા બેઠેલી મુદ્રામાં જ હોવા જોઈએ. આથી ઊભી મૂર્તિ આપણા પૂજાના રૂમમાં ન રાખવી જોઈએ. મિત્રો હવે આપણે જાણીએ કે આપણે મંદિરમાં કઈ વસ્તુ રાખવી જોઈએ કે જેનાથી સકારાત્મક ઉર્જા આવે છે. મિત્રો એમાં સૌથી પહેલાં ગંગાજળ આવે છે. આપણા શાસ્ત્રોમાં ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એટલા માટે પૂજાના સ્થળ ઉપર ગંગાજળ હોવું ખૂબ જ જરૂરી છે. ગંગા નદી છે એ બધા જ પાપોનો નાશ કરે છે અને તે રોગોનો પણ નાશ કરે છે. તમને તમારી પૂજાનું બહુ સારું પરિણામ મળશે. મિત્રો બીજા નંબર ઉપર કળશ આવે છે. મિત્રો વાસ્તુશાસ્ત્રમાં કળશને એક શુભનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો સત્યનારાયણ ભગવાનની પૂજા હોય કે નવરાત્રિ હોય કે કોઈ પણ પ્રકારના તહેવાર હોય તો કળશની સ્થાપના વિના આ બધું જ અધૂરું માનવામાં આવે છે. પૂજામાં કળશનો ઉપયોગ દેવતાઓનું આહ્વાન કરવા માટે થાય છે. ભગવાનની સામે પાણીથી ભરેલો તાંબાનો કળશ રાખો એ બહુ શુભ માનવામાં આવે છે. આનાથી બહુ ચમત્કારિક લાભ અને શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. આથી જ આપણે પૂજામાં મુખ્યત્વે તાંબાના કળશનો ઉપયોગ કરીએ છીએ. જો કોઈ સામગ્રીની અછત હોય તો ચિંતા ન કરતા મિત્રો. આવી સ્થિતિમાં તમે ભગવાનને ચોખા અને ફૂલ પણ ચડાવો અને મનમાં તેમનું સ્મરણ કરો. સાથે જ મિત્રો આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ગંગાજળને ક્યારેય પ્લાસ્ટિકની બોટલમાં ન ભરવું જોઈએ અથવા તો અશુદ્ધ ધાતુના વાસણમાં પણ ન રાખવું જોઈએ. પિત્તળ અને તાંબા જેવી પવિત્ર ધાતુઓના બનેલા વાસણમાં જ ગંગાજળને રાખવાનું હોય છે. ત્યારબાદ મિત્રો શિવલિંગ ઉપર કેતકીનું ફૂલ ક્યારેય ન ચડાવવું જોઈએ. તેમજ મિત્રો ખાસ કરીને લક્ષ્મીમાને કમળના ફૂલ ચડાવવા જોઈએ. અને જો તમે આ વસ્તુ શુક્રવારે કરો છો તો તમને બહુ લાભ મળે છે. તેમજ મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે વ્યક્તિએ ક્યારે એક દીવાથી બીજો દીવો પ્રગટાવવો ન જોઈએ, કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ એક દીવાથી બીજો દીવો પ્રગટાવે છે તે હંમેશા બીમાર જ રહે છે. તેલનો એક દીવો ઘરના મંદિરમાં જરૂર પ્રગટાવજો. પૂજામાં દીવો યોગ્ય જગ્યાએ જ રાખવો જોઈએ. મિત્રો આ વસ્તુ પ્રમાણે ઘીનો દીવો છે એ હંમેશા જમણી બાજુએ જ હોવો જોઈએ. તેમજ તેલનો દીવો છે એ હંમેશા ડાબી બાજુએ જ રાખજો. પૂજા સ્થાન ઉપર ઘંટડી અને અગરબત્તીઓ હંમેશા ડાબી બાજુએ જ રાખવી જોઈએ. તેમજ મિત્રો આપણે ઊભા ક્યારેય પૂજા ન કરવી જોઈએ. આપણે જ્યારે પૂજા અર્ચના કરીએ છીએ તો હંમેશા બેસીને જ પૂજા કરવી જોઈએ. ઊભા રહીને પૂજા કરવી એ અશુભ માનવામાં આવે છે. તેમજ પૂજા કરતાં પહેલાં હંમેશા આપણે આસનને નીચે પાથરવું જોઈએ. તેમજ મહિલાઓએ હંમેશા પૂજા કરતી વખતે માથે ઓઢી લેવું જોઈએ. પૂજા કરતી વખતે આપણે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. તેમજ મિત્રો અગરબત્તી અને દીવો પ્રગટાવો, તેમને અખંડ ચોખા, કુમકુમ, ચંદન, પ્રસાદ વગેરે અર્પણ કરવા જોઈએ. તેમજ મિત્રો સોપારી પણ પૂજામાં રાખવી જોઈએ. મિત્રો દેવતાઓને તાજા ફૂલ, પાંદડાઓ વગેરે અર્પણ કરતાં પહેલાં તેને સ્વચ્છ પાણીથી ધોવા જોઈએ. મિત્રો દરેક પ્રકારની પૂજામાં ચોખા ખાસ ચઢાવવામાં આવે છે. પૂજા માટે અખંડ ચોખાનો ઉપયોગ કરવો જોઈએ, એટલે કે તે તૂટેલા ન હોવા જોઈએ. પૂજા કરતાં પહેલાં ચોખાને હળદરથી પીળા કરવા તે બહુ શુભ માનવામાં આવે છે મિત્રો. તેમજ મિત્રો પૂજા કરતી વખતે આપણે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણો દીવો ક્યારેય ઓલવાઈ ન જાય. તેમજ મિત્રો આપણે જ્યારે કોઈ પણ પ્રકારની પૂજા કરીએ છીએ ત્યારે આપણે આપણા કુળદેવીને યાદ કરવા પડે છે. સાથે જ મિત્રો જ્યારે આપણે દીવો પ્રગટાવીએ છીએ ત્યારે ઘરના બધા જ દોષો છે એ નાશ પામી જાય છે. મિત્રો સૂર્ય, ગણેશ અને વિષ્ણુને પંચદેવ કહેવામાં આવે છે. એમને દરેક પૂજામાં યાદ જરૂર કરવા જોઈએ અને મંગલ કામના માટે તેમની પૂજા અર્ચના જરૂર કરવી જોઈએ. આનાથી લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. મિત્રો તુલસીના પાનને 11 દિવસ સુધી વાસી માનવામાં આવતા નથી. તુલસીના પાંદડા ઉપર દરરોજ પાણી છાંટવાથી તે સાવ તાજા થઈ જાય છે. તે આપણે ભગવાનને અર્પણ કરી શકીએ છીએ. મિત્રો જ્યારે પણ આપણે દીવો પ્રગટાવીએ છીએ ત્યારે તેને ભગવાનની સામે જ રાખવો જોઈએ. મિત્રો ઘીના દીવા માટે સફેદ રૂની વાટ વાપરવી જોઈએ અને જ્યારે તેલના દીવા માટે લાલ દોરાની વાટ છે એને શ્રેષ્ઠ માનવામાં આવે છે. મિત્રો હવે આપણે પરિક્રમાની વાત કરીએ તો ભગવાન સૂર્યની સાથે
શ્રી ગણેશની આસપાસ 3 વખત અને ભગવાન વિષ્ણુની આસપાસ 4 વખત અને ભગવાન શિવની અડધી પરિક્રમા કરવી જોઈએ. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ મિત્રો.